ભરૂચમાં પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે વલિયા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા નાસ્તા ફરતા અને લિસ્ટેડ આરોપીઓ સામે હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફરલો સ્ક્વોડ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને નેત્રંગ તાલુકાના ખરેઠા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની તપાસ દરમિયાન મળેલી બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ફરાર જાહેર કરાયેલા દિલીપ મોતીસિંહ વસાવા રહેવાસી ખરેઠા ગામ ટેકરા ફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચને તેમના નિવાસસ્થાન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 મુજબ જરૂરી કાર્યવાહી હાથ ધરી તેને વધુ તપાસ માટે વાલિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન સંબંધિત 2 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં વર્ષ 2013 દરમિયાન વાલિયા પોલીસ સ્ટેશનમાં તથા વર્ષ 2022 દરમિયાન ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધાયા હતા.